પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ નવા મતદારોને જોડવાનું મિશન શરૂ કર્યું છે। નમો નવ મતદાતા સંમેલનમાં મોદીએ દેશના યુવા મતદારો સાથે સંવાદ કર્યો છે। મોદીએ ફર્સ્ટ ટાઈમ વોટર્સને સંબોધન કરતા કહ્યું કે વિકસિત ભારતના નિર્માણની જવાબદારી તમારા પર છે। તમારે આગામી 25 વર્ષમાં પોતાનું અને દેશનું ભવિષ્ય નક્કી કરવાનું છે। ઉલ્લેખનીય છે કે આ વર્ષે ચૂંટણીમાં લગભગ 7 કરોડ મતદારો પ્રથમ વખત મતદાન કરશે। ભાજપ આ યુવા મતદારોને પોતાની તરફ આકર્ષવાનો પ્રયાસ કરી રહી છે। आज जब देश 2047 तक विकसित भारत बनने के लक्ष्य पर काम कर रहा है, तो आपका वोट ये तय करेगा कि भारत की दिशा क्या होगी। आप सभी ऐसे समय में वोटर बने हैं जब भारत का अमृतकाल शुरू हुआ है। ભાજપના અધ્યક્ષ જેપી નડ્ડાએ પીએમ મોદીની વર્ચ્યુઅલ હાજરીમાં લોકસભાની ચૂંટણી માટે પોતાનું કેમ્પેઇન થીમ લોન્ચ કર્યું, જેમાં પીએમ મોદીની ગેરંટીનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે। આ જ થીમ પર ગીત પણ રિલીઝ થશે। સાથે ડિજિટલ હોર્ડિંગ, બેનર, ડિજિટલ ફિલ્મ અને ટીવીસી પણ રજૂ કરાશે।